નમસ્તે બાળ મિત્રો, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હેરમા કિરણ, ધોરણ 1માં આપણે ગણિત ગમ્મત શીખીશું. બાળ મિત્રો, આજે આપણે ચડતા ક્રમમાં લખો તે વિશે આજે આપણે શીખીશું. ચડતા ક્રમમાં લખો એટલે કેવી રીતે લખવું તે આપણે જોઈએ. તો અહીં તમને એક રકમ આપેલી છે કે સૂચના આપેલી છે કે ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં અહીં તમને એક રકમ આપેલી છે કે 5. હવે ચડતો ક્રમ એટલે કે 5 પછી આપણે શું આવે એ લખવાનું છે. તો અહીં 5 પછી આપણે શું આવશે તો કે 6. તો હું અહીંયા લખું છું 6. તો 5 પછી આવશે 6. 6 પછી શું આવશે તો કે 7. તો અહીંયા હું લખું છું 7. 7 પછી શું આવે બાળકો તો કે 8. તો હું અહીંયા લખું છું 8. ત્યારબાદ 8 પછી શું આવે તો કે 9. તો અહીંયા હું લખું છું 9. એમ ચડતા ક્રમમાં મેં 5 પછી 6, 7, 8 અને 9 લખ્યા. ત્યારબાદ તમને આપેલી હોય બીજી રકમ, ધારો કે બીજી રકમ આપેલી છે તમને અહીંયા 18. તો 18 પછી ચડતા ક્રમમાં શું આવશે વિચારો જોઈ. 18 પછી ચડતા ક્રમમાં અહીં આપણે લખીશું 19. 19 પછી શું આવશે બાળકો તો કે 20. 20 પછી શું આવશે તો કે 21. 21 પછી શું આવશે તો કે 22. આ આપણે ચડતા ક્રમમાં 18 પછી 19, 19 પછી 20, 20 પછી 21 અને 21 પછી 22 તે રીતે આપણે જોયું. હવે ત્યારબાદ આપણે ત્રીજી રકમ જોઈએ તો છે બગડે ચોગડે 24. હવે આ 24ને ચડતા ક્રમમાં આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય તો આપણે જોઈએ. તો કે 24 પછી આપણે શું આપણે 100 એકડામાં બોલીએ છીએ તો 24 પછી આપણે બોલીએ છીએ 25. 25 પછી શું બોલીએ છીએ તો કે 26. 26 પછી શું બોલીએ તો 27. 27 પછી શું બોલીએ તો કે 28. હવે આ આપણે ચડતા ક્રમમાં 24 પછી 25, 26, 27 અને 28 આ આપણે શીખી ગયા. ત્યારબાદ છે ચોથી રકમ આપણે જોઈએ તો છે 37. તો આ 37ને ચડતા ક્રમમાં આપણે લેવું હોય તો કઈ રીતે લઈ શકાય તો કે 37 છે. 37 પછી ચડતો ક્રમમાં લઈએ તો 37 પછી આપણે 38. 38 પછી ચડતા ક્રમમાં બોલીએ તો 39. 39 પછી ચડતા ક્રમમાં બોલીએ તો 40. 40 પછી ચડતા ક્રમમાં આગળ બોલીએ તો કે 41. આ આપણો એક ચડતા ક્રમનો ક્રમ થયો કે 37, 38, 39, 40 અને 41. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પાંચમી રકમ આપેલી છે આપણને ચોગડે તગડે 43. તો આ 43ને ચડતા ક્રમમાં આપણે જોઈએ તો કેવી રીતે લખી શકાય તો કે 43 પછી શું આવે છે તો 44. 44 પછી 45. 45 પછી વિચારીએ તો શું આવે બાળકો 46. 46 પછી 47. એમ આપણે આ 5 રકમ જોઈ ચડતા ક્રમમાં તો 5, 6, 7, 8, 9. ત્યારબાદ આપણે બીજું જોયું 18. 18 પછી ચડતો ક્રમ આપણે જોયો 19, 20, 21, 22. ત્યારબાદ આપણે જોયું 24. 24 પછી ચડતા ક્રમમાં આપણે બોલ્યા તો 25, 26, 27, 28. ત્યારબાદ આપણે જોયું 37 પછી ચડતો ક્રમ શું આવ્યો તો કે 38, 39, 40, 41. ત્યારબાદ 43 પછી ચડતા ક્રમમાં શું આવ્યું તો કે 44, 45, 46, 47. આ વસ્તુ છે એ તમારે ખાલી સમજવાની છે. અત્યારે તમને ચડતા ક્રમની બીજી રકમ જ્યારે હોમવર્કમાં આપવામાં આવે
ત્યારે તમારે એ લખવાની છે. અત્યારે ખાલી આ વસ્તુ તમારે સમજવાની છે. આપણે ચડતા ક્રમમાં અગાઉ શીખી ગયા ને બાળકો. હવે એનાથી થોડુંક જુદું છે, ઉતરતા ક્રમમાં લખો. તો આપણે થોડુંક ઉતરતા ક્રમ વિશે પણ આજે શીખી લઈએ. ચાલો બાળકો, તો ઉપર પહેલાં સૌથી પહેલું તો કામ તમારે અત્યારે ઘરે રહી અને સૂચના વાંચતા ખાસ શીખવાનું છે. તો જ તમને આગળ ખબર પડશે કે આમાં આપણે શું કરવાનું છે. જો સૂચના વાંચતા નહીં આવડે તો તમને આ નીચે શું કરવાનું છે તેની કંઈ જ ખબર પડશે નહીં. તો અત્યારે તમારે પહેલું કામ તો સૂચના કે શું આપેલી છે તે ખાસ વાંચતા શીખવાનું છે. તો અહીં તમને સૂચના આપેલી છે, ઉતરતા ક્રમમાં લખો. હવે ઉતરતા ક્રમમાં આપણે કેવી રીતે લખવાનું છે? આપણે આની પહેલાં ચડતો ક્રમ જોયો. તો ચડતા ક્રમમાં આપણે 10 પછી 11, 12, 13 એમ લખતા હતા. હવે એનાથી થોડુંક ઊંધું લખવાનું છે, એટલે કે ઊંધા સો એકડા બોલવાના છે. તો અહીંયા આપણને પહેલી રકમ આપણને આપેલી છે 10. તો 10ની પહેલાંનું જે આવે ને એ બોલવાનું, પાછળનું નહીં બોલવાનું. 10ની આગળ શું આવે તો એ વિચારવાનું. તો 10ની આગળ શું આવે? સો એકડામાં વિચારો જોઈએ બાળકો. 10ની આગળ આવશે, તમે 9 બોલો છો ને? હા, 9. 9ની પહેલાં શું બોલશો? તો 8. 8ની પહેલાં શું બોલશો? 7. 7ની પહેલાં શું આવશે? તો કે 6. ફરીથી વિચારીએ જોઈએ. 10ની પહેલાં આપણે શું બોલીએ છીએ સો એકડામાં? 9. 9ની પહેલાં આપણે શું બોલીએ? 8. 8ની પહેલાં શું બોલીએ? 7. અને 7ની પહેલાં આપણે શું બોલીએ છીએ? તો કે 6. આ ઉતરતા ક્રમમાં લખવાનું છે, તો આપણે ઊંધા સો એકડા બોલવાના છે. તે જ રીતે બીજી રકમ છે, અહીંયા આપેલી છે એકડે સાતડે 17. હવે 17ની પહેલાં આપણે સો એકડામાં શું બોલીએ છીએ વિચારીએ. તો 17ની પહેલાં આવશે 16. 16ની પહેલાં આવશે 15. હવે 15ની પહેલાં આપણે શું બોલીએ છીએ? તો કે 14. આ 14ની આગળ આપણે શું બોલીએ? તો 13. ફરીથી આપણે જોઈએ કે 17 પહેલાં આપણે 16 બોલીએ છીએ, 15 બોલીએ, 14 અને 13. આ ઉતરતા ક્રમમાં આપણે આ લખી નાખ્યું. ત્યારબાદ ત્રીજી રકમ છે 25. 25ને પહેલાં આપણે શું બોલીએ છીએ? તો 24. 24ની પહેલાં આપણે શું બોલીએ છીએ? તો કે 23. 23ની પહેલાં આપણે બાળક શું બોલીએ છીએ? તો કે 22. આ 22ની પહેલાં આપણે શું બોલીએ છોકરાઓ? 21. તો આ 21 લખી નાખ્યા. ફરીથી જોઈએ તો 25ની પહેલાં આપણે 24, 23, 22 અને 21 આપણે ઊંધી ગાડી ચલાવવાની છે, બરાબર ને? ત્યારબાદ છે ચોથી રકમ આપેલી છે આપણને 39. હવે 39ને આપણે ઊંધાથી બોલીએ તો કેવી રીતે બોલાય? તો કે 38. 38ની પહેલાં આપણે શું આવે તો વિચારીએ જોઈ તો 37. 37ની પછી 36. 36 પછી 35. ફરીથી જોઈએ 39, 38, 37, 36 અને 35. ત્યારબાદ આગળ જોઈએ તો પાંચમું છે 46. તો આ 46ની આપણે આગળ શું બોલીશું? તો કે 45. 45ની આગળ શું બોલીએ? 44. 44ની પહેલાં શું બોલીએ આપણે? 43. 43ની પહેલાં શું બોલીએ આપણે? 42. તેમ આ લાઈન પણ ફરીથી બોલીએ જોઈ. 46, 45, 44, 43 અને 42. ફરીથી આપણે સૂચના વાંચીએ બાળકો. ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખવાનું એટલે કે અહીં આપણને 10 આપેલા છે. 10ની નીચેની રકમ બોલવાની છે. તો 10, 9, 8, 7, 6. તે જ રીતે બીજી રકમ આપેલી છે 17.
તો 17ની પછી આપણે બોલીશું 16, 15, 14, 13. ત્યારબાદ ત્રીજી રકમ આપેલી છે 25. 25 પછી આપણે બોલીશું 24, 23, 22, 21. ત્યારબાદ આપણને ચોથું આપેલું છે 39. 39 પછી આપણે બોલીશું 38, 37, 36 અને 35. ત્યારબાદ આપણને આપેલી છે રકમ 46. તો એમાં આપણે બોલીશું 45, 44, 43 અને 42. એમ આ ઉતરતા ક્રમમાં આખી આપણે રકમ આપણે આજે શીખી ગયા. આ તમારે લખવાની નથી, તમારે ખાલી સમજવાની જ હતી. તમને લખવાનું લેસન આના પછીના HWમાં તમને મળી જશે. અત્યારે આપણે ઉતરતા ક્રમમાં શીખી ગયા અને ચડતા ક્રમમાં શીખી ગયા. આ બે વસ્તુ તમે ઘરે રફ નોટમાં પ્રેક્ટિસ કરજો. જ્યારે લેસન આવે ત્યારે તમારે એ પાક્કી નોટમાં લખવાનું છે. થેન્ક યુ બાળ મિત્રો.